રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું અંદાજપત્ર કારોબારી બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું અને આ અંદાજપત્ર રૂપિયા 945 કરોડનું નિર્ધારિત કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના બજેટમાં રૂપિયા 101 કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે રાજકોટ જિલ્લાના 11 તાલુકાના વિકાસ કામો અર્થે વધારવામાં આવ્યા છે। બીજી તરફ સામાન્ય સભા બજેટને અનુલક્ષી પૂર્ણ થતાં જ અન્ય વિકાસ કામોને પણ બહાલી આપવામાં આવી હતી। કારોબારી ચેરમેન પ્રવીણ ક્યારા અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગોહાણે માટેની આ પ્રથમ કારોબારી બેઠક હતી। સામાન્ય રીતે જિલ્લા પંચાયત સ્વ ભંડોળની રકમ 18 કરોડ રૂપિયાની અમારી પાસે હતી। એમાંથી 7.22 કરોડ રૂપિયા જિલ્લાના વિકાસ માટે કે દરેક સદસ્યોને 22 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે એમને સૂચનો પ્રમાણે કામ કરવા માટે ફાળવેલા છે। પછી અમારા જુદા જુદા તમામ શાખાની જે માની લો સિંચાઈ વિભાગ હોય તેને 70 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે। ICDSને 40 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે। આરોગ્યને 40 લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે। બાંધકામને પણ 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા। એટલે જુદી જુદી જે અમારી શાખાઓને જરૂરિયાત મુજબ અમે ફાળવવામાં આવે અને રાજ્ય સરકારનું અનુદાન 815 કરોડ રૂપિયાનું જે અમને મળે છે। એટલે આમ મળી 815 અને 15 કરોડ રૂપિયા અમારા એટલે 830 કરોડ રૂપિયાનું આજે આ બજેટની અંદર બધી જોગવાઈ થયેલી છે। સ્વભંડોળનું બજેટ અમારું 18.5 કરોડ રૂપિયાનું છે, પણ 10% અમે અનામત રાખ્યું હોય કે જ્યારે કોઈ એવી આકસ્મિક કે આફતને જરૂરિયાત વાપરવાની જરૂરિયાત પડે ત્યારે આ અમે 2 કરોડ રૂપિયાનું અનામત રાખ્યું હોય અને બાકીનું અમે 16 કરોડ રૂપિયાનું 16.5 કરોડ રૂપિયાનું જે જુદી જુદી શાખાઓને જરૂરિયાત મુજબ જેને ખર્ચ કરવા માટેનું સામાન્ય રીતે અનુદાન જે રાજ્ય સરકાર આપતી હોય પણ એને નિભાવણી અમારી ઓફિસ બિલ્ડિંગો છે, વાહનો છે, બધાના જે એની નિભાવણી માટે અને અમુક આકસ્મિક કામો કરવા માટેની જે ફંડ ફાળવતા હોય એવું અમે 16.5 કરોડ રૂપિયાનું બજેટ આજે બધી શાખાઓને ફાળવ્યું છે।